એ મજામાં ને મજામાં જ આપણા વિડીયો મજામાં જોઈએ. હાલો તો ઘરે આવી ગયા જમવા. હાલો જમવાનું તૈયાર જ છે. આવી ગયા રસોડે. આપણે ફોન આવ્યો કે તમે કામ કરો તો હાલો જમી જાઓ. જમવાનું બધા વાસણો જો કમ્પ્લીટ પડ્યા છે. રસોઈ ઘરે આવી ગયા. બધા આપણી રાહ જોવે છે. હવે ખાવાનું કાઢી લેવી. તો ખાવાનું કાઢ્યા પહેલાં એને આપણે કહેવાનું છે કે મિત્રો સપોર્ટ આપતા રહેજો. ના હવે ક્રિએટર અહીં આપણે બ્લોગ બનાવવાની શરૂઆત કરી છે. તો અત્યારે હવે જો આપણી મોટી દીકરીને ફોન આવ્યો કે પપ્પા તમે જમી જાઓ, તમે બહુ કામ કરો છો, તો એકવાર જમી લો ને પછી તમારું કામ કરો. તો મેં કે હાલો તો જમી લો ને પછી કામ કરું. તો જમવાનું જો મસ્ત બનાવી નાખ્યું છે. બધા ચોપડાને પડ્યા છે. તો આપણે આપણા ફેમિલી બધા રાહ જોઈ છે કે ક્યારે જમવા આવે. અત્યારે જો મસ્ત સવાર તો થઈ ગઈ પણ અત્યારે ગુડ આફ્ટરનૂન જેવું થઈ ગયું. ભારે તડકો જો ભારે હતી તડકો. આપણે અહીંયા કામ કરીએ છીએ ને એટલે બીજે ક્યાંય ટ્રાવેલિંગ બ્લોગ તો આવશે નહીં. જ્યાં કામ કરીએ અહીં બ્લોગ બનાવવાની શરૂઆત કરી છે. બરાબર. તો જમવાની તૈયારી કરી બધા જમવાનું કાઢી લે એટલે જ્યાં પડ્યું છે. તો આપણે ફેમિલી લોકોને પૂછવા કે હાલો જમવા. પછી કે તમારે આ જોઈને અમે હે ને બધા જમી લીધું. અમે મારી રીંગુડી જમી લીધું. તો આપણે જમી લઈએ કારણ કે બધાય ખાઈ લીધું. હું તો કહું રાહ જોતા પણ જેવું નથી, બધાય જમી લીધું હે. આપણે રીંગુડી આવી ગઈ. હાલો હે મસ્ત ઠંડી છાશ કાઢી લઈ કારણ કે ઉનાળાની સિઝન હે તો ઠંડી છાશ પીવી પડે. જો આટલો આંડો કાઢી લીધો. અરે હા 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 મસ્ત ઠંડી છાશ જો બકાલો બધી પીડી હોય. તો આપણે જમી લઈએ કારણ કે આપણે કંઈ રાહ ન જોઈ. જમવામાં મસ્ત બનાવ્યું છે. ના જો આપણી રીંગુડી જમી લીધી. હવે આપણે જમવાનું છે. અમે રીંગુડી મોબાઈલ આપી. રિયા પકડ મોબાઈલ. અમારો આમ પકડ સરખો બંધ ના થાય. આમ સરખો ઉતાર. આમાં હું આવવો જોઈએ. જો અમારે રીંગુડી હું શીખવાડું છું બ્લોગ બનાવવાનું. કારણ કે મારા ભેગું કોઈ હોય નહીં તો એકલાને જાતે જ બનાવવાના છે. ને આપણી પાસે સ્ટેન્ડ તો છે નહીં. બરોબર. નવા ક્રિએટર નહીં એટલે વિડીયો બનાવવાની કોશિશ કરીએ. શું બનાવ્યું છે આજે મસ્ત જોઈ લે. સુગંધ તો સારો આવે છે. ત્યાં અહીંયા આપણે મિત્રોને દેખાડીએ. જમવા તો બેઠા અહીંયા. જો ભરેલી ભીંડી બનાવી છે, આ ભાત છે ને આ ડુંગળી બટાટાનું શાક છે ને આ ફ્રીજમાંથી હાંડો કાઢી લીધો. બરોબર. આપણે ઢીંગોળી તૈયારથી જમી લીધું. નથી જમી કેમ? એટલે એ કે ભૂખ નહોતી લાગી. ભૂખ તો લાગે ને. મસ્ત મજાને જો ભરેલી ભીંડીનું શાક છે, ડુંગળી બટેટાનું છે, ભાત છે ને ઠંડી છાશ ફ્રીજમાંથી કાઢી લીધી. રિયા આ બાજુ આવી જાય. હા પકડ મોબાઈલ પકડ. હરકો પકડજે. હા આમાં હું દેખાવો જઈ. તમે જો એમ કે હું અહીંયા વિડીયો બનાવું. આપણે વિડીયો હાલો તો જમવાનું આપણે તો આપણું ફેવરેટ શાક છે ને રીંગણની ડુંગળી બટેટા છે. ભીંડી મને ઓછી ભાવે છે. આપણું ફેવરેટ શાક છે. બરાબર ડુંગળી બટેટા. તો વાતે ફોન તો આવ્યો હતો કે હાલો જમવા. તો હું જમવા આવ્યો તો હવે એ લોકો કહે અમે તો જમી લીધું. તમારે રાહ જોઈ જોઈને અમે ખાઈ ગયા. આપણે તો મસ્ત મજાના રોટલી કાઢી લીધી મેં કરી છે ને આમાં ઠંડી છાશ લે. તારે ખાવું છે? એટલે આમાં ઢીંગુડી મારે ભેગી ખાવાની એવા છે. કારણ કે મારે એવાની છે ને તો એ જમવા બે જાય. એને નાખવો એને પણ આપી દઈશ. હવે એને આપી દીધું. લાવ. તો આપણે જો ઢીંગુડી મારી જોડે બેસી ગઈ છે ને અમે પપ્પા દીકરી એને જમવાની શરૂઆત કરી દઈએ. કારણ કે અમારા રોશની એની મમ્મી તો જમી લીધું હે. તારે જમવાનું બાકી હે? લે હમણાં તો બધા કહેતા કે જમી લીધું હે. હા રિયા કહેતા કે જમી લીધું હે. એટલે મારી જોડે બે બહેનું બે એ ડુંગળી બટેટા ખાવાની. તો આપણે એવા જમી લઈએ. તને બાપ દીકરી મમ્મી તો ખાઈ લીધું હે. જો મસ્ત મજાના પીંડા છે, ઠંડી છાશ છે, બટાકાનું શાક છે
આ ભાત છે ને રોટલા લીધે બેનભાઈ બે બહેનો તો ખાવા માંડી. હું વિડીયો બનાવવા વ્યસ્ત છું ને તો એ બે બહેનો ખાવા માંડી. હાલો હવે જમી લઈએ ને પછી મળીએ. હાલો મેં તો જમી લીધું પણ અમારે બે ઢીંગુડીઓ જે જમે છે. જો આપણે જમી લીધું મસ્ત જો ખિડકીથી હવા આવે છે. હવે આપણું કામ ચાલુ છે તો બહાર આવી, કારણ કે એ આપણું કામ અને સવારથી સાંજ સુધી બંધ ના થાય. જો આ દેખાડું તમને, જોઈ લો. આ કામ એવું છે કે સવારમાં ચાલુ કરવાનું ને સાંજ સિવાય બંધ નહીં કરવાનું. આપણું ક્રશિંગ પ્લાન છે. આપણે અહીંયા કામ કરીએ છીએ. હવે જમી લીધું છે ને હવે બાપુજી ચલાવે છે, આપણે જવાનું છે. ને આપણે ઢીંગડીઓ જોઈએ જે જમવાનું એને બે બહેનોનું ચાલુ છે. તો આપણે મસ્ત મજાને જમી લીધું. તો તમને અમારો કેવો વિડીયો લાગ્યો? સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરી નાખજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. આવા નવા યુઝફુલ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી રામ રામ, સીતારામ.